जय स्वामीनारायण, जय सियाराम। सालिंगपुर में कष्टभंजन देव हनुमानजी महाराजનું મંદિર તો અમારું બીજું ઘર, કારણ કે મારું વતન બોટાદ સમજણા થયા ત્યારથી આ મંદિરે આવતા જતા રહ્યા છે। હનુમાનજી તરફની પણ નિષ્ઠા, રામ ભક્ત હોવાને નાતે પણ હનુમાનજી મહારાજની પાસે આવવું ખૂબ ગમે। વર્ષોથી એ મૂર્તિના દર્શન કરીએ છીએ। મૂર્તિ તો એ જ રહી છે, પણ આસપાસની બાબતો અને સમગ્ર પરિવેશ એ છેલ્લા થોડા વર્ષોથી હું બિલકુલ બદલાયેલો જોઉં છું। બદલાયેલો એટલે એ અર્થમાં કે એવું પરિવર્તન કર્યું છે કે આજના સમયમાં અહીં આવતા ભક્તો, યુવાનો કોઈ પણને એ આકર્ષે એવું બન્યું છે। મંદિરનું બાહ્ય રૂપ, એનું સ્થાપત્ય એ પણ બહુ સરસ બન્યું છે। આ તરફ ઓફિસ એ પણ સરસ બનાવી છે। મંદિરની બાજુમાં જ્યાં અમે વર્ષોથી આવતા અને સહજાનંદ મહારાજ જે ગાડામાં પ્રવાસ કરેલો એ ગાડું પણ તરત સ્મરણમાં આવે। એમની વપરાશમાં આવેલી કેટલીક ચીજવસ્તુઓ પણ ત્યાં મૂકવામાં આવેલી હતી। એ બધું આટલા વર્ષોથી, લગભગ 50-60 વર્ષથી એ જ સ્વરૂપે એ બધું રહેલું જોવા મળેલું હતું। પણ આજે ત્યાં સરસ મજાની એક હવેલી, અને એ હવેલીમાં આ બધી જેનું કંઈ મૂલ્ય ન થઈ શકે એવી પ્રસાદીની ચીજ વસ્તુઓને સરસ રીતે ડિસ્પ્લે કરવામાં આવી છે। આ બધું પરિવર્તન કર્યું છે અને એ જોઈને આંખ ઠરે છે, આનંદ થાય છે। સૌને મારા વંદન, મારી શુભેચ્છા। જય સિયારામ, જય સ્વામિનારાયણ।